હાલથી છે જો નવી આગાહી અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની પણ નીચું જશે. નવેમ્બર પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે. આ વખતે હાડથી જવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે. 2026માં ખેડૂતોની લોન માફ થશે કે નહીં? ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે. આ માહિતી ઝારખંડના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી બદલે આપી છે. તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી. સરકારે જીએસટી ઘટાડ્યો અને દાવો કર્યો કે કિંમતો સસ્તી થઈ ગઈ છે. જીએસટી ઘટાડાની અસર દેખાઈ રહી હતી અને ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો. જીએસટી સુધારાથી ટીવી, સ્માર્ટફોન, કાર અને બાઇક પર અસર પડી હતી, પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર હવે ઢંકાઈ ગઈ છે. સરકારે 32 ઇંચ કે તેથી વધુ સ્ક્રીનવાળા ટીવી પર જીએસટી દર 28%થી ઘટાડીને 18% કર્યો હતો, જેના કારણે ટીવીના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે એઆઈએ હવે જીએસટી દર ઘટાડાને રદ કર્યો છે. ભારતીય ચલણ પર સતત દબાણ હવે સામાન્ય લોકોને જીવનને અસર કરી રહી છે. નવા વર્ષની શરૂઆત એટલે કે 2026ની સાથે ટીવી ખરીદવું વધુ મોંઘું થશે. જાન્યુઆરીથી શરૂ કરીને ટેલિવિઝનમાં ભાવમાં નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા છે, જેમાં કિંમતોમાં 4 થી 50% વધારો થવાની ધારણા છે. દર મહિને 3,000 રૂપિયા મળશે. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. પતંગ ચગાવી હવે મોંઘી પડશે. મકર સંક્રાંતિ પહેલા કાચા માલના ભાવમાં વધારો થવાની પતંગના ભાવમાં 40%નો વધારો થયો છે. ગયા વર્ષે જે પતંગ 5 રૂપિયાની હતી એના ભાવ આ વર્ષે વધીને 7 રૂપિયા થઈ ગયા છે. ગયા વર્ષે કાગળના રીમની કિંમત 900 રૂપિયા હતી, એ આ વર્ષે વધીને 1100 રૂપિયા થઈ ગઈ છે. પહેલા 1000 વાંસની લાકડીઓના બદલની કિંમત 1,050 રૂપિયા હતી, પરંતુ કિંમત બમણી થઈને લગભગ 2,000 રૂપિયા થઈ ગઈ છે. ઉત્પાદન ખર્ચમાં વધારાથી પતંગના ભાવ પર સીધી અસર પડી છે. શું કોરોના રસીથી લોકો મરી રહ્યા છે? અભ્યાસના તારણો મુજબ યુવા વસ્તીના કોવિડ-19 રસીકરણ સ્થિતિ અને અચાનક મૃત્યુ વચ્ચે આંકડાકીય રીતે કોઈ પણ પ્રકારનો નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો નથી. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે નાની અને મોટી ઉંમરના જૂથોએ કોવિડમાં એપનો ઇતિહાસ અને રસીકરણની સ્થિતિ બંને સમાન હતી, એટલે કે રસી લેવી કે ન લેવી તેની સીધી અસર અચાનક થતા મૃત્યુ પર જોવા મળી નથી. સંશોધકોએ સ્પષ્ટ કર્યું કે તેમના પરિણામો વૈશ્વિક વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે સુસંગત છે, જે કોવિડ રસીના સુરક્ષાને સમર્થન આપે છે. શું તમારા દીકરાઓ લાઇનમાં ઊભા છે? ગુજરાત જોડો જનસભામાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં વિઝન વિનાની સરકાર છે. ગામ લોકોનો વિકાસ ન થાય તો આ સરકાર શું કામની? એક વડીલ ઘર વ્યવસ્થિત ન ચલાવે તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય. આ તો રાજ્ય ચલાવે છે. રાજ્યમાં ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે. તમારા દીકરાને ભણાવવા માટે ભાજપ ગામમાં શિક્ષક નથી આપતા, છતાં પણ આપણે કમળનું બટન દબાવીએ છીએ. તો વાક કોનો, ભાજપનો કે આપણો? વર્ષ 2014 પછી કેટલી ચૂંટણી આવી, છતાં પણ આપણે 2 કિલોમીટર લાઇનમાં ઊભા રહીને કપાસ વેચીને આવ્યા છીએ, અને છતાં પણ કમળનું બટન દબાવીએ તો નરેન્દ્ર મોદીનો વાક નથી. શું મુકેશ અંબાણી લાઇનમાં ઊભા રહે છે? શું અદાણી લાઇનમાં ઊભા રહે છે? શું બીજા કોઈ ઉદ્યોગપતિ લાઇનમાં ઊભા રહે છે? તો પછી મારો ગરીબ ખેડૂત શા માટે લાઇનમાં ઊભો રહે છે? અમારી સરકારમાં ખેડૂતોએ મિસકોલ મારવાનું રહેશે અને પછી સરકાર ખેડૂતોના ઘરે આવીને માલ ખરીદી લેશે, કારણ કે ખેડૂતોના માલ ખરીદવાની જવાબદારી સરકારની છે. આ પ્રકારની વ્યવસ્થા અમે અમારી કરીશું.
નતી છે કે કોઈ પણ સરકારને 15 વર્ષથી વધારે સમય નરમીય ન આપો. ભાજપ કરતાં અમારામાં 10 ગણી આવડત છે, કારણ કે તે 8 પાસ છે અને અમે ડબલ ગ્રેજ્યુએટ છીએ. અમે કર્મ સિદ્ધાંતમાં માનીએ છીએ, માટે અમે કોઈ ખોટું કામ કરતા નથી. ખેડૂતો માટે દુઃખદ સમાચાર. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી. આ સ્પષ્ટતા ખેડૂતોમાં વર્તમાન 6,000 રૂપિયાથી વાર્ષિક ₹12,000 સુધી વધારવા અંગે ચાલી રહેલી વ્યાપક અટકળો પર કામેલાઓ વિરામ મૂકે છે. શુક્રવારે 12 ડિસેમ્બર 2026 રાજ્યસભામાં સંસદ સભ્ય સિમિરુલ ઇસ્લામ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામધન ઠાકુરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાની હાલમાં સરકાર સમીક્ષા હેઠળ નથી. ખેડૂતો જગત આખાની ભૂખ ભાંગશે. રાજ્યભરમાં 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે. બોરવેલ નખાવવા 90% સબસિડી. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. શ્રી R પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે. અકસ્માત 1.50 લાખની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ દ્વારા અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમમાં સરકાર પીડિતોને 7 દિવસ 5 સુધીમાં મેડિકલ ખર્ચ ₹1.5 લાખ કવર કરવામાં આવનારા છે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોને પરિવાર માટે 2 લાખ સહાય આપવામાં આવશે. અકસ્માતના પીડિતોએ 24 કલાકમાં જાણ કરવાની રહેશે. કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માત ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા લોકો માટે ઇનામની રકમ વધારીને ₹25,000 કરશે. હાલમાં આ રકમ ₹5,000 છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. જો રોડ અકસ્માતમાં 1 કલાક અંદર પીડિતને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ગેરંટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે. શું તમે તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી? તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ જે કોઈ પણ ગેરંટી વિના 90,000 સુધીની વ્યવસાય લોન આપે છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળકામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ આ સરકારી યોજના 80,000 સુધીની લોન આપતી હતી કે જે 2025માં વધારીને 90,000 કરવામાં આવી છે. બેંકને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ BSBDAS માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે દરેક બેંક આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે. આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને ATM કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીકરણ શુલ્ક લાગશે નહીં. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ બેંકો તેને પહેલાં લાગુ કરી શકે છે. વિકસિત ગુજરાતમાં ગરીબો વધ્યા. એક બાજુ ગુજરાત ઔદ્યોગિક સાહિત્ય અન્ય ક્ષેત્ર અગ્રગતિ કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ સમૃદ્ધ ગુજરાતમાં ગરીબ પરિવારોનો સંખ્યા વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ થઈ છે કે રાજ્યમાં 3.65 કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તું અનાજ મેળવવા મજબૂર બન્યા છે. આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કઠળી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. ગરીબીનું દારૂણ ચિત્ર ઉભર્યું છે. તેમ છતાંય સત્તાધીશો બંગણા ફૂંકી રહ્યા છે કે ગુજરાતમાં માથા દીઠ આવકમાં વધારો થયો છે. વ્યાજબી ભાવની દુકાને લાઇનમાં ઊભા રહેનારની સંખ્યામાં વધારો. ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબ રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે અન્ય રેશન કાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ, મીઠું વિતરણ કરાય છે.